નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો કે આજે હું તમને એક એવી અદ્ભુત વનસ્પતિ બતાવું જે મફતમાં મળે છે આપણને, અને આયુર્વેદમાં આનું અદ્ભુતમાં અદ્ભુત વર્ણન કર્યું છે। જ્યારે ભોપાલની અંદર ભોપાલ ગેસ દુર્ઘટના થઈ ત્યારે મોટાભાગની જે વનસ્પતિ હતી એ બળી ગઈ હતી, એના પાન બળી ગયા હતા, પણ એક જ વનસ્પતિ એવી હતી કે જે અડીખમ ઊભી હતી, કે જેના પાનને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી, અને એ વનસ્પતિનું જો નિત્ય સેવન કરવામાં આવે તો મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીએ। આપણું લોહી શુદ્ધ કરનારી છે, અને આપણા શરીરમાં જેટલા પણ ખરાબ બેક્ટેરિયા છે, ખરાબ સેલ છે, એ ખરાબ સેલને એક્ટિવ થતાં રોકે છે, અને ગુડ બેક્ટેરિયા સારા બેક્ટેરિયાને ગ્રોથ કરે છે, વધારે છે, અને ખરાબ બેક્ટેરિયા હોય એ ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે અને દૂર કરે છે। અને એવી અદ્ભુતમાં અદ્ભુત વનસ્પતિ છે જેનું આપણા વડવાઓ બાપ દાદાઓ નિયમિત પાન કરતા હતા, પણ આપણે ધીમે ધીમે આધુનિક તરફ આગળ વધ્યા, અને એ જે ખરેખર ઔષધિ હતી એ ઔષધિને આપણે ભૂલતા ગયા છે। તો એ ઔષધિનું નામ છે કડવા લીમડાના પાન। જી હા મિત્રો, અત્યારે હાલ હું તમને બતાવું, કડવા લીમડાના પાન છે એ સૂકવી દીધા છે, આપણે એનો પાવડર બનાવવાનો છે। મિત્રો, આ છે કડવા લીમડાના પાન, એને સૂકવી દેવાના। તમે નીચે પડેલા પાન લેશો તો એ ખરાબ થઈ ગયેલા છે, પીળા કલરના થઈ ગયેલા છે, તો આપણે નીચે પડી ગયેલા પાન લેવાના નથી, પરંતુ કડવા લીમડાના પાન છે એને ડાળી સાથે તોડી લેવાના, અને પછી આપણા ધાબા ઉપર કે ઘરમાં જે જગ્યા હોય એ જગ્યાએ તડકે આખી ડાળી સૂકવી દેવાની। જો એકલા પાન સૂકવશો તો પવન આવશે તો ઉડી જશે। કડવા લીમડાની નાની નાની ડાળીઓ તોડી લાવવાની પાન સાથે, અને એ પાન સૂકવી, અને આ રીતે સૂકાશે એટલે લીલો જ કલર રહેશે। જ્યારે લીમડા ઉપરથી જે પાન પડી જશે ઓટોમેટિક એ પાન ખરાબ થઈ ગયેલા હશે, એ પીળા કલરના થઈ જાય છે, જ્યારે આ સૂકાશે તો પણ એનો કલર લીલો જ રહેશે। તો આ પાનને આપણે સૂકવી દેવાના છે, અને એનો પાવડર બનાવવાનો છે। બધો પાવડર બનાવવાનો નથી, જેટલો જરૂર હોય એટલો જ પાવડર બનાવવાનો, કારણ કે આયુર્વેદમાં કહે છે કે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બદલાય ત્યારે એ 90 દિવસ સુધી, એટલે કે 3 મહિના સુધી સારું વર્કિંગ કરે છે, પછી એની એફિશિયન્સી છે, એની તીવ્રતા છે એ ધીમે ઓછી થવા લાગે છે। તો આપણે ઘરે જાતે જ કડવા લીમડાના પાન લાવી સૂકવી અને એનો પાવડર બનાવવાનો છે, અને સવારે ઉઠી 1 ગ્લાસ ગરમ પાણી કરવાનું, પી શકાય એટલું, એની અંદર 1/4 ભાગની ચમચી હળદર નાખવાની, અને માત્ર 1/4 ભાગની ચમચી લીમડાના પાનનો પાવડર ઉમેરવાનો, અને એ બંનેનું મિશ્રણ કરી અને જો નિયમિત લેવામાં આવે તો આયુર્વેદમાં કહે છે કે કેન્સર જેવી ભયંકર બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ, કારણ કે આપણા શરીરની અંદર ગુડ બેક્ટેરિયા વધારે છે, અને ખરાબ બેક્ટેરિયા જે રોજે રોજ જે ખરાબ સેલ ઉત્પન્ન થાય છે, ખરાબ બેક્ટેરિયા આપણા શરીરમાં આપણે ખોરાક ખાઈએ, પાણી પીએ, શ્વાસોશ્વાસ લઈએ તો એની અંદર એનાથી આપણા શરીરમાં જે ખરાબ બેક્ટેરિયા જાય છે, અને ખરાબ બેક્ટેરિયા જે બોડીની અંદર હોય છે એ ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે, એને દૂર કરે છે, અને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે। એટલે તો તમે જુઓ તો ચૈત્ર મહિનાની અંદર આપણા આયુર્વેદની અંદર આપણા ઋષિમુનિઓએ ચૈત્ર મહિનામાં આપણે લીમડાનો મોર પીવાનું કહે છે, અને ચૈત્ર મહિનાની અંદર નિયમિત દરરોજ ઓછામાં ઓછા 4 કે 5 પાન આપણે કડવા લીમડાના જો ચાવીને ખાઈ જઈએ તો એ આપણી બોડી માટે અતિ ઉત્તમ છે। એ ગ્રીષ્મ ઋતુની અંદર જેટલી પણ બીમારીઓ થાય છે, ચામડીને લગતા જે પણ રોગ થાય છે, એ તમામ પ્રકારની બીમારીઓને અદ્ભુત પરિણામ આપે છે। કડવા લીમડાના પાનનો પાવડર તમે જો નિયમિત દાંતે ઘસવાનું રાખશો તો દાંતમાં ક્યારેય સડો નહીં આવે, દાઢ પડાવવી નહીં પડે, કે દાઢમાં રૂટ કેનાલ કરાવવું નહીં પડે। જો તમને એ રીતે ના ભાવતું હોય તો તમે દાળ શાકની અંદર અડધી ચમચી નાખી, કે દાળ ભાત બનાવે તો એની અંદર પણ અડધી ચમચી જેટલો નાખી અને જો ખાવાનું રાખશો તો ગમે તે રીતે પેટની અંદર જશે કડવો રસ, તો એ આપણી બોડીને અદ્ભુત પરિણામ આપે છે। પણ હા મિત્રો, તમારે કોઈ લાંબા ગાળાની બીમારી હોય, કોઈ દવા ચાલતી હોય, કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય, કે ડૉક્ટર કે વૈદ્યની કોઈ દવા ચાલતી હોય, તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।